હરિ ઓમ. સિરિયલ નંબર 1810 યોગ વશિષ્ઠ મહારામાયણમાં કહે છે, ઉત્સાસ્ત્રિતમ શાસ્ત્રિતમ ચ પૌરુષમ દ્વિવિધમ સ્મૃતમ ઉત્સાસ્ત્રિતમ અનર્થાય પરમાર્થાય શાસ્ત્રિતમ. ઉત્સાસ્ત્રિતમ શાસ્ત્રિતમ ચ એટલે શાસ્ત્ર વિહિત અને શાસ્ત્ર નિષિદ્ધ બે પ્રકારના પુરુષાર્થો છે. પુરુષાર્થ એટલે પ્રયત્ન. એક શાસ્ત્રીય છે અને બીજો અશાસ્ત્રીય. હવે અશાસ્ત્રીય અનર્થાય અને શાસ્ત્રીય છે એ કલ્યાણકારી છે, અને એનો નિર્ણય શાસ્ત્ર દ્વારા અને શાસ્ત્રના જ્ઞાતા, શાસ્ત્રને જાણવાવાળા વિદ્વાનો દ્વારા થઈ શકે છે. કારણ કે શાસ્ત્રનો અર્થ પણ જો ઠીક રૂપે જાણવો હોય તો શાસ્ત્રજ્ઞ વિદ્વાન સારી રીતે બતાવી શકે છે. એટલા માટે આપણા કર્તવ્ય કર્મનો નિર્ણય માટે શાસ્ત્રને ભગવાને પ્રમાણ માન્યું છે, અને શાસ્ત્રને પ્રમાણ માનવાથી આપણે પણ આપણા પુરુષાર્થને શાસ્ત્રીય વિધિથી જ કરવો યોગ્ય છે. સિરિયલ નંબર 1811 યોગ વશિષ્ઠમાં કહે છે, શુભેન પુરુષાર્થેન શુભમાસદ્યતે ફલમ અશુભેના શુભમ રામમ યથેચ્છસી તથા કુરુ. સત્કર્મનું ફળ હંમેશા સારું જ હોય છે, અને દુષ્કર્મનું ફળ ખોટું જ હોય છે. એમાં કોઈ કન્સેશન કોઈના માટે પણ નથી. સત્કર્મ કરે તો એનું ફળ સારું જ હોય, અને સત્કર્મ કરનાર લોકો આ લોકની અંદર વગર માગી અને કીર્તિ મળી, અને સાથે સાથે પરલોકમાં પણ એમને સારી સુખની પ્રાપ્તિ કરી. એ બાબતમાં આપણું શાસ્ત્ર પ્રમાણ છે. કારણ કે શરીર છૂટ્યા પછી એ ક્યાં છે અને એમને શું મળ્યું એવું આપણે પ્રત્યક્ષ બતાવી શકતા નથી, પણ શાસ્ત્રના આધારે શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખીને કહીએ કે એમની સારી ગતિ થઈ, અને એ શુભ કર્મથી. અને અશુભ કર્મ કરનારા લોકો આ લોકમાં નિંદનીય બને છે, અને શરીર છૂટ્યા પછી પણ એમના એ કર્મના ફળરૂપ એમની સારી ગતિ થતી નથી. હવે એના માટે મહર્ષિ વશિષ્ઠ કહે છે કે હે રામ, તમને જેમ ફાવે એમ તમે કરો. સત્કર્મ કરવું, દુષ્કર્મ કરવું અથવા ન કરવું, કંઈ પણ ન કરવું, અને આળસુ થઈને બેસી રહેવું. આ બાબતમાં મહર્ષિ પાણીની પણ કહે છે કે સ્વતંત્ર કરતા ભાઈ એમાં તમે સ્વતંત્ર છો. સત્કર્મ કરશો તો ઈશ્વર એ જ ટાઈમે તમને શક્તિ આપશે અને એમાં સહાયતા કરશે. વગર કીધે કહેવાની જરૂર ન પડે કે હે ભગવાન તમે મને સહાયતા કરો, અને બેસી રહેશો તો ભગવાન કહેશે કે ભાઈ તમારી મરજી. દુષ્કર્મની અંદર પરમાત્મા ક્યારેય કોઈની સાથે નથી, અને કદાચ કોઈ કહે કે ભાઈ ના, આ તો મારા ભગવાનની ઈચ્છાથી થયું, તો એ ભગવાન ઉપર ખોટો આરોપ અપાય નહીં. માટે કર્તવ્ય કર્મ કરવા માટે પોતે જ જવાબદાર છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયની અંદર કહે છે, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મેયાત્મનો બંધુરાત્મેવ રિપુરાત્મનઃ. આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરો. શક્ય સંબંધો લક્ષણા
આત્મા શબ્દથી અહીંયા લક્ષિત છે અંતઃકરણ. અંતઃકરણ, તમારા અંતઃકરણ દ્વારા તમે તમારા અંતઃકરણનો ઉદ્ધાર કરો, એનો નાશ ન કરો. એટલે નાશ થતો નથી. અવગતિ, પ્રગતિ અને પતન આ બંને પોતાના પુરુષાર્થ ઉપર આધાર છે. માટે તમારી પ્રગતિ કરવી હોય તો પ્રગતિ કરો, તમારા આત્મા દ્વારા તમારા આત્માનો ઉદ્ધાર કરો, એની અવગતિ ન કરતા. કારણ કે આત્મા આત્માનો બંધુ છે ને આત્મા આત્માનો શત્રુ. એટલે અંતઃકરણનો બંધુ છે અને અંતઃકરણનો શત્રુ. અહીંયા અંતઃકરણ જડ છે, પણ ચેતનના આભાસથી ચેતન જેવું લાગે છે. એવી રીતે જ્યારે પોતે અંતર્મુખ બની અને પ્રગતિના માર્ગે લાગે તો ભગવાન કે છે હું સહાયતા આપીશ. શિવ પુરાણની અંદર વાયવી સંહિતામાં ભગવાન શિવ કહે છે મા ભગવતી પાર્વતીને પ્રાણાયામના વિષયમાં, અને એનાથી આરોગ્ય કેટલું બધું સારું છે. જે કોઈ કરે એને એનો લાભ થશે. એ પ્રાણાયામની માટે ભગવાને કીધું છે કે હે ભગવતી, કદાચ કોઈ વૃદ્ધ વ્યક્તિ જ્યારે પોતે ચાલવામાં અશક્ત બને અને ઊંઘેલો હોય તો બેઠા થવામાં કોઈની સહાયતા લેવી પડે, એટલો અશક્ત બને, અને પછી જો પ્રાણાયામ લાગી જાય. પ્રાણાયામ સગર્ભ અને અગર્ભ બે છે. સગર્ભ એટલે મંત્રજપ સાથે અને અગર્ભ એટલે મંત્રજપ વગર. એ વખતે જો પ્રાણાયામમાં લાગી જાય તો એને નવ યૌવન આવશે. એટલે નવ યૌવનના માટે યુવાન તો નહીં થાય, યુવાન થઈ શકે નહીં, પરંતુ એ અવસ્થામાં પણ એને નવી શક્તિ પ્રાપ્ત થશે, જે પોતાની મેળે બેઠો થઈ શકશે. બેઠા થવામાં, ચાલવામાં અને એની તમામ ક્રિયાઓની અંદર એક નવી તાજગી આવશે. તાજગી આવશે અને એમાં પણ જો સારો અભ્યાસ કરે તો પરમાત્માની કૃપાથી કદાચ જો એના ભાગ્યમાં કોઈ એક્સિડન્ટ ન હોય, અકસ્માત ન થાય, તો એ ભીષ્મ પિતાની જેમ ઈચ્છા મૃત્યુ 100 થી 110-15 વર્ષનું આયુષ્ય ભોગવી અને અંતે આતુર સંન્યાસ લઈને કાશી ક્ષેત્રની અંદર સંધારા લે તો આત્યંતિક મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આ છે કર્તાના ક્રિયા ઉપર આધાર. અને આવું કરશે તો ભગવાન કહે છે કે એ જ ટાઈમે હું સહાયતા કરીશ, અને એ સહાયતા માટે કોઈ તમારી પાસે શુલ્ક નહીં લેવું. તમારી પાસે હું કંઈ પણ અપેક્ષા નહીં રાખું કે તમે મારી ભક્તિ કરજો, તમે મને પૂજા કરજો, હવન કરજો, આવું કશું નહીં. કે માત્ર એક જ છે કે તમે તમારા પુરુષાર્થમાં લાગી રહો, તો કોઈ પ્રકારના કીધા વગર હું એ ટાઈમે તમને સત્કાર્યમાં સહાયતા આપીશ. બલમ બલ વતા ચાહમ કામ રાગ વિપરીતમ. ત્યારે અમુક ભાઈઓને કીધું કે સ્વામીજી અમને નથી ગમતું. જો કે ધાર્મિક છે, દાતા છે, સજ્જન છે, સદગુણોથી સંપન્ન છે. મને અહીંયા એ હસવું આવે છે. આવા ધર્માત્માઓ, પુણ્યાત્માઓ, સમાજમાં પ્રતિષ્ઠિત, વંદનીય, અને ભગવાને તો ત્યાં સુધી કીધું છે કે હે સબરી, મોહે સંત અધિક કર લેખા. સંતોને મારા કરતા પણ તમે અધિક માનજો. સંતોને મેં વાત કરી, અને સંતને સંત જ્યારે હામાં મળે છે ત્યારે ખૂબ ખુશ થાય છે. સંતોને વાત કરી કે મહારાજ, બ્રહ્મચર્ય અને સંન્યાસનું જો સાચું સુખ લેવું હોય તો તમે પ્રાણાયામ કરી, નાડી શુદ્ધિ કરી અને તમારા અંતર આત્માની અંદર ધ્યાનમાં ખૂબ જ સારું સુખ પ્રાપ્ત કરશો. કારણ કે
ભગવાને કીધું કે બ્રહ્મચારી વ્રતે સ્થિત. મહારાજે કહ્યું કે વાત તમારી કહેવાય બિલકુલ સાચી છે. અને એ પ્રાણાયામ કરનાર વ્યક્તિ ઓછામાં ઓછા પ્રતિદિન 1.5 થી 2 કલાક પ્રાણાયામ જે વ્યક્તિ કરે છે, અથવા એ પણ પૂરક રેચક કુંભક, અથવા પ્રથમ શરૂઆતમાં 2.5 થી 3 કલાક પૂરક રીતે કુંભકના પ્રાણાયામ કરીને નાડી શુદ્ધિ કરી લે, અને પછી નિયમિત રૂપે 1/2 કલાકથી 1.5 કલાક પૂરક રીતે કુંભકના પ્રાણાયામ ચાલુ રાખે તો પણ નાડી ચાલુ શુદ્ધ રહેશે. એને મેદ એકદમ ઓગાળી દે, એના શરીર ઉપર મેદ રહેતો નથી, ઘણી વિસ્ફૂર્તિ રહે છે. મહારાજ સાહેબ બધી વાતની કે સત્ય છે. તો મેં કીધું કરતા કેમ નથી? કે સ્વામીજી અમને ગમતું નથી. આટલા બધા સદગુણ સંપન્ન મહારાજ સાહેબો પણ કહે છે કે અમને ગમતું નથી. એવા વંદનીય, આદરણીય, પૂજનીય એવા બધા જ સંત મહારાજ સાહેબોને મારા કોટી કોટી વંદન. હવે એમને ગમતું નથી, પણ કદાચ એમને ગમાડીને આ કાર્ય કર્યું હોત તો પોતાના શરીર ઉપર ખૂબ સારી અસર થત, અને એ શરીર દ્વારા લોક કલ્યાણના પણ ઘણા કાર્યો થત, અને પોતાના આરોગ્ય પણ ઘણું સારું રહેત. કારણ કે વૃદ્ધાવસ્થા ને કોઈ રોકી શકાય નહીં. વરસાદ આવે, કદાચ વરસાદને રોકવાની કોશિશ કરે તો ખોટું પડે, પણ હા, એ વરસાદમાં છત્રી રાખી શકાય, ને છત્રી દ્વારા 100% તો કોરા ન રહેવાય, ભેજ તો લાગે, પણ 70% થી 90% એમાં કોરા રહી શકાય. એમ આગે આવવાવાળી વૃદ્ધાવસ્થા છે, અનેક દર્દો સાથે આવે છે, એમાં પણ આ પ્રાણાયામ ખૂબ જ સારું આરોગ્ય આપશે. અને આરોગ્ય પછી અંતર આત્માની અંદર જ્યારે પોતે અંતર્મુખ થશે ત્યારે ખૂબ જ સારો આનંદમય ધ્યાન પણ લાગશે. એટલા માટે કહે છે કે તમે તમારા દ્વારા આ તમારો ઉદ્ધાર કરો. અને ન્યાય પણ કહે છે કે પોતે પોતાનો બંધન પોતે પોતાના શત્રુ આ તો કેવી રીતે બની શકે? તો અહીંયા કહે છે કે અંતકરણમ આત્મન બંધુ અંતર્મુખત્વાત યત્ર યત્ર અંતર્મુખત્વમ તત્ર તત્ર બંધુત્વમ યથા બ્રહ્મનિષ્ઠ યોગી. અંતકરણમ આત્મન શત્રુ બહિર્મુખત્વાત યત્ર યત્ર બહિર્મુખત્વમ તત્ર તત્ર શત્રુત્વમ યથા મૂઢ. એટલે એની પ્રમાણે પોતાની ક્રિયા માટે પોતે સ્વતંત્ર છે. માટે આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરી અને પુરુષાર્થમાં લાગી જવું. અને એવા પુરુષાર્થની અંદર 1947માં ભયાનક વિનાશ થયો. 15 લાખ જેટલા નિર્દોષ હિન્દુ અને મુસલમાનો મર્યા, ને એ મર્યા પછી પણ એ વિભાજનનું ઝેર આજે પણ નષ્ટ નથી થયું. નષ્ટ નથી થયું એટલે એ વખતમાં વિભાજિત થયેલા હિન્દુઓ જ્યારે પોતાના પરિવારના સંસ્કાર કરી શક્યા નથી અને ભારતમાં આવ્યા પછી ફરી પાછા ઉદ્યોગપતિ બની ગયા. કઈ રીતે? મહેનત કરવાથી. અને નિરંતર મહેનત કરે એ પ્રાપ્ત કરે, પણ એમાં વ્યસન એક મહાન શત્રુ છે. એ વ્યસનના વિડીયા અમે ફરી અલગથી બનાવશું, વ્યાખ્યાન મળવાથી ભિન્ન. અને વ્યસનની અંદર બેને વ્યસનની રહેવું હોય રહે, છોડવું હોય છોડે. એમાં પણ અમે કોઈને દબાવ આપી શકતા નથી. સિરિયલ નંબર 1819. વિદ્યા વિતરકો વિજ્ઞાનમ સ્મૃતિ તસ્તત્પરતા ક્રિયા યસ્યે તે ષડ્ગુણાસ્તસ્ય ન સાધ્યામતિ વર્તતે. વિદ્યા વિતર્કો વિજ્ઞાનમ. વિદ્યા, વિતર્ક અને વિજ્ઞાન. વિતર્ક એટલે વિચાર, સમૃદ્ધિ તત્પરતા ક્રિયા, અને સાથે સાથે સમૃદ્ધિ એટલે
યાદ શક્તિ અને તાલા આવેલી લગાતાર કે મારા આ કાર્ય કરવું છે જ, અને નિરંતર કાર્યરત રહેવું. પ્રથમ વિદ્યા વિચાર અને સાથે સાથે વિજ્ઞાન એટલે અને જે કાર્ય કરે છે એનું સારી રીતે જ્ઞાન પણ હોવું જોઈએ. કારણ કે કાર્યના આરંભ પછી કાર્યનું જ્ઞાન ન હોય, જેમ કે કોઈ ખેતી કરે, ખેતી કર્યા પછી એને વિચાર કરે કે ભાઈ હું ખેતી કરું છું ને હું જે એક નવી વસ્તુ ઉત્પન્ન કરું પણ વેચાણ ક્યાં કર્યું છે, અને વેચાણ કરવા જોઉં તો પછી એનું ભાડું અને સામે કિંમત કેટલી ઊભી થશે. અમુક લોકોએ નવી ખેતીમાં નુકસાન પણ ભોગવ્યું. એટલે એમાં મતલબ વિજ્ઞાન, કોઈ કાર્ય કરો તો એનું એસ્ટિમેટ પહેલું હોવું જોઈએ અને એગ્રીમેન્ટ પછી. સમરણ શક્તિને તત્પરતા એટલે ખૂબ જ ધગશપૂર્વક મહેનત કરે. હવે આ 6 ગુણો જે પુરુષમાં હોય, પ્રથમ વિદ્યા, પછી એનો વિચાર, પછી એ કાર્યનું છેક શરૂઆતથી મળીને છેલ્લે સુધીનું જ્ઞાન, સાથે સાથે એની યાદગીરી, પછી તત્પરતા, લગાતાર તાલાવેલી કે આને ક્યારે હું પૂરું કરું, અને પાછું ક્રિયાશીલ રીતે રહીને ક્રિયા કરે. આ 6 વસ્તુ હોય તો 6 વસ્તુ જે પુરુષમાં હોય એટલે જે માનવમાં હોય. પુરુષ શબ્દની અંદર માત્ર અહીંયા પુરુષોથી સંબોધિત નથી, પુરુષ અને સ્ત્રી પણ એની સાથે આવી ગયા. એટલે એનાથી પોતાના કાર્યમાં અવશ્ય સફળતા મળે જ. અને સફળતા મળી. એકવાર સિંધી પરિવાર 1947માં પાકિસ્તાનથી ભાગી અને નિરાશ્રય થઈ. એટલે ઘણા લોકો પાકિસ્તાનથી આવેલા સિંધી પરિવારને, બીજા સિંધ પ્રાંતવાળા સિંધી કહેવાના, બીજા જે પાકિસ્તાનથી આવેલા હિન્દુ ભાઈઓને રફ્યુજી કહે છે, એ રફ્યુજી ભાઈઓ મુંબઈમાં ગયા. ખૂબ સુખી સંપન્ન હતા, પણ હવે શું કરે, ત્યાં કોઈ ઉદ્યોગ તો કરી શકે નહીં. મા દીકરો મજૂરી કરતા, અને જ્યારે ગટરો ઉભરાઈ જાય, મુંબઈમાં વરસાદ ખૂબ થતા કોઈ વખત ગટરનું પાણી ફૂટપાથથી ઉપર આવી જતું, ફૂટ 1.5 ફૂટ એવા એરિયામાં, ત્યારે મા અને દીકરા રોતા રોતા ઉપવાસ કરેલા. ઉપવાસ એટલે ધંધો ન મળવાથી ને એમના સ્ટોરમાં પાછું અન્ન નહોતું, મકાન નહોતું. આવી સ્થિતિની અંદર પણ એમને એવી પીડાઓ ભોગવીને પછી કર્યું કે ના બેટા, હવે આપણા કિસ્મત અને ભગવાન સહાયતા કરશે. મજૂરી કરી, મજૂરી કરતા બંગલાવાળા બની ગયા. બંગલાવાળા પણ બની ગયા. કારણ કે એ શું, એમના પુરુષાર્થથી. અને પુરુષાર્થથી ઈરાનથી આવેલા પારસીઓ પ્રથમ એક જ કાફલો આવ્યો હતો, પણ આજે ભારતના મોટા ઉદ્યોગપતિઓમાં જેનું નામ ધરાવે, જમશેદજી તાતા, અને એના ઉપરથી તાતા એમની વસ્તુના ઉપર બધા લખાવા મળ્યું. એટલે આ પ્રકારે જે નિરંતર ધંધાવાળો રહે તો એના માટે પછી કોઈ જ તકલીફ નથી. એ કાર્ય અવશ્ય સિદ્ધ કરી શકે, પરંતુ કાર્ય છે એ કાર્ય ઘૃણારૂપ કે નિંદનીય હોવું જોઈએ નહીં.